હવે આપણે વિભાગ બી સોલ્વ કરીએ. પ્રશ્ન નંબર 25. એવી દ્વિઘાત બહુપદી મેળવો જેના શૂન્યો 10 અને -2 હોય. સૌથી પહેલા જે આપેલું છે તે લખી દઈએ. બહુપદીના શૂન્યો 10 અને -2. શૂન્યોનો સરવાળો આલ્ફા વત્તા બીટા બરાબર 10 વત્તા -2 કૌંસમાં લખીશું બરાબર 10 - 2 બરાબર 8. શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા બરાબર 10 ગુણ્યા કૌંસમાં -2 બરાબર 10 દુ 20 પણ -20 લખાશે. દ્વિઘાત બહુપદીનું સામાન્ય સ્વરૂપ આપણને ખબર છે કે કૌંસમાં x² ઓછા કૌંસમાં આલ્ફા વત્તા બીટા કૌંસ પૂરો x વત્તા આલ્ફા બીટા કૌંસ પૂરો, જ્યાં k એ અચળાંક છે એ જાણીએ છીએ. લખીશું x² ઓછા x² ઓછા કૌંસમાં આલ્ફા વત્તા બીટા કૌંસ પૂરો x વત્તા આલ્ફા બીટા બરાબર 0. લખીશું x² ઓછા આલ્ફા વત્તા બીટા 8 મળ્યા હતા તે લખીશું ઓછા 8x વત્તા આલ્ફા બીટાનો જે ગુણાકાર મળ્યો હતો તે હતો -20 એટલે એ લખીશું -20 બરાબર 0. x² ઓછા 8x ઓછા 20 બરાબર 0 માટે કે કૌંસમાં લખીશું x² ઓછા 8x ઓછા 20 કૌંસ પૂરો બરાબર 0 અને જ્યાં k ઇઝ નોટ ઇક્વલ ટુ 0 જવાબ બોક્સમાં લખીશું. માગેલ દ્વિઘાત બહુપદી કે કૌંસમાં x² ઓછા 8x ઓછા 20 કૌંસ પૂરો છે અને k ઇઝ નોટ ઇક્વલ ટુ 0. પ્રશ્ન નંબર 26. જો આલ્ફા અને બીટા એ બહુપદી px બરાબર x² વત્તા 2x ઓછા 8ના શૂન્ય હોય તો આલ્ફાનો વર્ગ વત્તા બીટાનો વર્ગનું મૂલ્ય શોધો. સૌથી પહેલા જે બહુપદી આપી છે તે લખીશું px બરાબર x² વત્તા 2x
ઓછા 8 બરાબર 0. આપણે જાણીએ જ છીએ કે ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. a બરાબર 1, b બરાબર 2, c બરાબર ઓછા 8. શૂન્યોના સરવાળોનું સૂત્ર લખીશું, એટલે કે આલ્ફા વત્તા બીટા બરાબર ઓછા બી ભાગ્યા એ બરાબર ઓછા કૌંસમાં 2/1 લખીશું, એટલે બરાબર ઓછા 2. શૂન્યનો ગુણાકારનું સૂત્ર લખીશું, આલ્ફા ગુણ્યા બીટા બરાબર સી ભાગ્યા એ બરાબર ઓછા 8 ભાગ્યા 1 બરાબર ઓછા 8. હવે આપણને કીધું છે કે આલ્ફાનો વર્ગ વત્તા બીટાના વર્ગનું મૂલ્ય શોધવાનું છે, એટલે લખીશું આલ્ફાનો વર્ગ વત્તા બીટાનો વર્ગ કૌંસમાં લખીશું આલ્ફા વત્તા બીટા કૌંસ પૂરો એનો વર્ગ ઓછા 2 આલ્ફા ગુણ્યા બીટા બરાબર આલ્ફા બીટા આપણને જે ઓછા 2 મળ્યા હતા તે લખીશું ઓછા 2 એનો વર્ગ ઓછા 2 આલ્ફા બીટા ગુણાકારમાં ઓછા 8 મળ્યા હતા તે લખીશું ઓછા 8 બરાબર 2 નો વર્ગ 4 લખીશું, અને 2 × 16 ઓછા ઓછા વત્તા થઈ જાય એટલે વત્તા 16 લખીશું. હવે 4 અને 16 બંનેનો સરવાળો કરીએ એટલે 20 લખીશું. જવાબ બોક્સમાં લખીશું. આલ્ફાનો વર્ગ વત્તા બીટાનો વર્ગ નું મૂલ્ય 20 છે. પ્રશ્ન 27. દ્વિઘાત સમીકરણ 2x નો વર્ગ ઓછા x વત્તા 1/8 બરાબર 0 નો અવયવીકરણની રીતથી ઉકેલ મેળવો. સૌથી પહેલાં દ્વિઘાત સમીકરણ લખીશું 2x નો વર્ગ ઓછા x વત્તા 1/8 બરાબર 0. હવે 2x ની નીચે કશું નથી એટલે માટે 1 લખીશું, x ની નીચે કશું નથી એટલે 1 લખીશું, અને લસા લઈશું 8. હવે 2x ને 8 વડે ગુણીએ એટલે લખીશું 16x નો વર્ગ. x ને 8 વડે ગુણીશું એટલે લખીશું ઓછા 8x વત્તા 1 બરાબર 0. હવે મધ્યમ પદનું વિભાજનની રીત આપણને ખબર છે, એટલે લખીશું 16 × 16. 16ના એવા 2 ભાગ પાડીએ, 4 ચોક 16 એટલે કે 4 ને 4 8 થઈ જશે, એટલે લખીશું 16x નો વર્ગ ઓછા 4x ઓછા 4x વત્તા 1 બરાબર 0. હવે 16x નો વર્ગ અને ઓછા 4x બંનેમાં સામાન્ય નીકળશે, કોમન નીકળશે 4x કૌંસમાં 4x ઓછા 1 કૌંસ પૂરો ઓછા 1 કૌંસમાં લખીશું 4x ઓછા 1 કૌંસ પૂરો બરાબર 0.
હવે કૌંસમાં લખીશું 4x ઓછા 1 અને બીજા કૌંસમાં પણ એ જ જવાબ આવશે 4x ઓછા 1 બરાબર 0. હવે લખીશું 4x ઓછા 1 બરાબર 0. 4x બરાબર ઓછા 1 છે તે સામે જશે એટલે 0 વત્તા 1 લખીશું. હવે લખીશું 4x બરાબર 0માં 1 ઉમેરીએ એટલે 1 આવશે. 4x જોડે ગુણાકારમાં છે તે સામે જશે એટલે x બરાબર 1/4. હવે આ જ વસ્તુ બીજી વખત આપણે લખીશું 4x ઓછા 1 બરાબર 0. 4x બરાબર 0 વત્તા 1. x બરાબર 1/4. જવાબ આપણે બોક્સમાં લખીશું. સમીકરણનો ઉકેલ x બરાબર 1/4 અને 1/4 છે. પ્રશ્ન 28. સમાંતર શ્રેણી 21, 18, 15 ડેશ ડેશનું કયું પદ ઓછા 81 હશે? સૌથી પહેલા સમાંતર શ્રેણી લખી દઈશું. સમાંતર શ્રેણી એકવીસ, 18, 15 ડેશ ડેશ કરીશું. હવે અહીં એ એટલે કે પ્રથમ પદ 21 છે એટલે a બરાબર 21. ડી એટલે કે સામાન્ય તફાવત 18માંથી 21 બાદ કરીશું એટલે -3. an એટલે કે છેલ્લું પદ આપણને આપેલું છે -81. an બરાબર -81. n શોધવાનું છે એટલે કે n બરાબર $. સૂત્ર લખીશું an બરાબર a વત્તા n ઓછા 1 ડી. an ની કિંમત લખીશું -81 બરાબર a ની કિંમત લખીશું 21 વત્તા n ઓછા 1 અને ડી ની કિંમત લખીશું -3. -81 બરાબર 21 -3 ને n વડે ગુણાકાર કરીએ એટલે -3n. -3 અને -1 ને ગુણાકાર કરીએ એટલે +3. -81 બરાબર 21 + 3 એટલે 24 થશે. -3n. હવે 24 છે તે વત્તા જે સામે જશે એટલે ઓછા થશે. -81 -24 બરાબર -3n. હવે 81 અને 24 નો સરવાળો કરીશું એટલે આવશે 105. -105 બરાબર -3n. બંને બાજુથી હજી માઇનસ છે એટલે કે ઋણની સાઇન જતી રહેશે એટલે લખીશું 3n બરાબર 105. n બરાબર 105 ભાગ્યા 3. 3 વડે ભાગાકાર કરવાથી જવાબ આવશે 35. n બરાબર 35. જવાબ લખીશું સમાંતર શ્રેણીમાં 35મું પદ -81 હશે.
પ્રશ્ન 29. સમાંતર શ્રેણીમાં જો a બરાબર 5, d બરાબર 3 અને an બરાબર 50 આપેલ હોય તો n અને Sn શોધો. સૌથી પહેલા જે માહિતી આપણને મળેલી છે તે લખી દઈશું. a બરાબર 5, d બરાબર 3, an બરાબર 50 અને n બરાબર શોધવાનું એટલે કે ક્વેશ્ચન માર્ક. હવે આપણે સૂત્ર લખીશું. an બરાબર a વત્તા n ઓછા 1 d. an ની કિંમત લખીશું 50 બરાબર a ની કિંમત લખીશું 5 વત્તા n ઓછા 1 d ની કિંમત લખીશું 3. 50 બરાબર 5, 3 ને n જોડે ગુણીશું એટલે 3n અને 3 ને ઓછા 1 વડે ગુણીશું એટલે ઓછા 3. 50 બરાબર 5 માંથી 3 જશે એટલે રહેશે 2 વત્તા 3n. હવે 2 છે તે વધતા છે, સામે આવશે એટલે ઓછા થશે. 50 ઓછા 2 બરાબર 3n. 50 માંથી 2 જશે એટલે 48 બરાબર 3n. 3n બરાબર 48 માટે n બરાબર 48 ભાગ્યા 3. 16 તાળી 48 એટલે આવશે જવાબ 16. n બરાબર 16. હવે આપણે Sn પણ શોધવાનું છે એટલે Sn ની ફોર્મ્યુલા લખીશું, સૂત્ર લખીશું. Sn બરાબર n ભાગ્યા 2 કૌંસમાં a વત્તા l. S16 બરાબર 16 ભાગ્યા 2 કૌંસમાં a ની કિંમત 5 વત્તા l એટલે કે a ની કિંમત 50. S16 બરાબર 16 ભાગ્યા 2 કૌંસમાં 5 અને 50 નો સરવાળો કરીએ એટલે 55. હવે છેદ ઉડાડીશું. 2 ઈઠા 16 એટલે S16 બરાબર 8 ગુણ્યા 55. S16 બરાબર 440. જવાબ આપણે બોક્સમાં લખીશું. n બરાબર 16. બીજો જવાબ Sn બરાબર 440. પ્રશ્ન 30. બિંદુઓ a, b અને ઓછા a ઓછા b વચ્ચેનું અંતર શોધો. અહીંયા બિંદુઓ જે આપેલા છે તે લખીશું. a અને b એટલે x1 અને y1. x1 આપણું a અને y1 આપણું b. એ રીતે બીજાની અંદર x2 y2 ઓછા a x2 અને ઓછા b એ y2. હવે અંતર સૂત્રનો ઉપયોગ કરીશું. વર્ગમૂળમાં x2 ઓછા x1 આખાનો વર્ગ વત્તા y2 ઓછા y1 આખાનો વર્ગ. વર્ગમૂળમાં x
ટુ જે છે તેની કિંમત લખીશું ઓછા એ ઓછા કરીશું x1ની કિંમત લખીશું એ કૌંસ પૂરો આખાનો વર્ગ વત્તા y2ની કિંમત લખીશું ઓછા બી ઓછા y1ની કિંમત બીનો કૌંસ પૂરો આખાનો વર્ગ બરાબર વર્ગમૂળમાં ઓછા એ બે વાર છે એટલે લખીશું ઓછા બે એ નો વર્ગ વત્તા બી પણ એવી રીતે જ છે ઓછા બી એટલે ઓછા બે બીનો વર્ગ લખીશું બરાબર કરીને વર્ગમૂળમાં 2 દુ 4 એટલે 4 એનો વર્ગ વત્તા 2 દુ 4 એટલે 4 બીનો વર્ગ બરાબર વર્ગમૂળમાં 4 કૌંસમાં લખીશું એનો વર્ગ વત્તા બીનો વર્ગ બરાબર 2 વર્ગમૂળમાં એનો વર્ગ વત્તા બીનો વર્ગ જવાબ બોક્સમાં લખીશું બિંદુઓ વચ્ચેનું અંતર 2 વર્ગમૂળમાં એનો વર્ગ વત્તા બીનો વર્ગ એનો વર્ગ વત્તા બીનો વર્ગ છે પ્રશ્ન નંબર 31 બિંદુઓ એ -4 -2 અને બી 6 8 ને જોડતા રેખાખંડ એબીના મધ્ય બિંદુના યામ શોધો સૌથી પહેલા આપણે બિંદુઓ લખી દઈએ બિંદુઓ એ -4 -2 બી 6 અને 8 હવે -4 છે ત્યાં લખીશું x1 -2 છે ત્યાં લખીશું y1 બીમાં લખીશું 6 છે ત્યાં x2 અને 8 છે ત્યાં y2 હવે મધ્યબિંદુના યામ બરાબર x1 વત્તા x2 ભાગ્યા 2 y1 વત્તા y2 ભાગ્યા 2 હવે કિંમતો લખીશું -4 વત્તા 6 ભાગ્યા 2 -4 વત્તા 6 ભાગ્યા 2 -2 વત્તા 8 ભાગ્યા 2 હવે 6 માંથી 4 જશે એટલે 2 રહેશે 2 ભાગ્યા 2 અને 8 માંથી 2 જશે એટલે 6 રહેશે 6 ભાગ્યા 2 હવે છેદ ઉડાડીશું 2 એકા 2 અને 2 તારી 6 જવાબ બોક્સમાં લખીશું રેખાખંડ એબીના મધ્યબિંદુના યામ રેખાખંડ એબીના મધ્યબિંદુના યામ
1 3 છે. પ્રશ્ન 32. જો સાઇન એ બરાબર 3/4 હોય તો કોસ એ અને ટેન એની ગણતરી કરો. સૌથી પહેલાં એક આકૃતિ દોરી દઈશું. જેમાં કાટખૂણો બી આવશે, હવે લખીશું જે બીસી બાજુ છે તે 3 અને એસી એટલે કર્ણ છે ત્યાં 4. હવે જવાબ આપણે લખીશું. કાટકોણ ત્રિકોણ એબીસીમાં ખૂણો બી એ 90 અંશનો છે. તેથી સાઇન એ બરાબર બીસી ભાગ્યા એસી બરાબર બીસી એટલે સામેની બાજુ ભાગ્યા એસી એટલે કર્ણ બરાબર 3/4 માટે બીસી ભાગ્યા 3 બરાબર એસી ભાગ્યા 4 બરાબર કે કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યા હોઈ શકે છે. કે કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યા છે. માટે લખીશું બીસી બરાબર 3K અને એસી બરાબર 4K. હવે જે આપણને આકૃતિ આપેલી છે એટલે કે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 90 અંશ છે. પાયથાગોરસ પ્રમેય AB બરાબર વર્ગમૂળમાં AC નો વર્ગ ઓછા BC નો વર્ગ બરાબર વર્ગમૂળમાં AC આપણને 4K છે એટલે લખીશું 4K એનો વર્ગ ઓછા BC આપણી પાસે 3K છે એટલે લખીશું 3K નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 4 ચોક 16 એટલે 16K નો વર્ગ ઓછા
3 તારી 9 એટલે 9 કેનો વર્ગ બરાબર વર્ગમૂળમાં 16માંથી 9 જાય એટલે 7 કેનો વર્ગ લખીશું બરાબર કે વર્ગમૂળમાં 7 લખીશું. હવે cos a બરાબર AB ભાગ્યા AC બરાબર પાસેની બાજુ AB ભાગ્યા AC બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ બરાબર 4 વર્ગમૂળમાં 7 ભાગ્યા 4k 4 કટ થઈ જશે એટલે કે છેદ ઉડી જશે એટલે લખાશે બરાબર વર્ગમૂળમાં 7 ભાગ્યા 4 વર્ગમૂળમાં 7 ભાગ્યા k લખાશે લખ્યું બરાબર વર્ગમૂળમાં 7 ભાગ્યા k. હવે tan a બરાબર BC ભાગ્યા AB બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ ત્રણ કે ભાગ્યા કે વર્ગમૂળમાં 7 કે કટ થઈ જશે એટલે લખીશું 3 વર્ગમૂળમાં ભાગ્યા વર્ગમૂળમાં 7 જવાબ કરીને લખીશું બોક્સમાં cos a બરાબર વર્ગમૂળમાં 7 ભાગ્યા 4 અરે કે tan a બરાબર 3 ભાગ્યા વર્ગમૂળમાં 7 પ્રશ્ન 33 કિંમતો શોધો 5 cos square 60 plus 4 sec square 30 minus tan square 45 ભાગ્યા sin square 30 plus cos square 30. સૌથી પહેલા આપણે કિંમતો લખી દઈશું cos 60 બરાબર 1/2 sec 30 બરાબર 2/3 વર્ગમૂળમાં 3 tan 45 બરાબર 1 sin 30 બરાબર 1/2 1/2 cos 30 બરાબર વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 હવે
હવે કિંમતો મૂકીશું. 5 cos 60 છે તેની કિંમત લખીશું 1/2 આખાનો વર્ગ વત્તા 4 sec 30 એનો લખીશું 2/3 આખાનો વર્ગ ઓછા tan 45 નો 1 લખીશું 1નો વર્ગ ભાગ્યા sin 30 માટે 1/2 છે તે 1/2નો વર્ગ વત્તા cos 30 માટે √3 ભાગ્યા 2 આખાનો વર્ગ. હવે સાદુરૂપ આપીશું. 5 1નો વર્ગ 1 થશે, 2નો વર્ગ 4 થશે એટલે 2 દુ 4 એટલે 1/4 લખાશે. 4 2 દુ 4 એટલે 4 અને √3 2 વખત એટલે વર્ગમૂળ નીકળી જશે 3 આવશે. 4/3 ઓછા 1નો વર્ગ 1 અને ભાગ્યા 1નો વર્ગ 1 અને 2 દુ 4 એટલે 1/4 લખાશે વત્તા √3 2 વખત એટલે વર્ગમૂળ નીકળી જાય 3 અને 2 દુ 4 એટલે 3/4 લખાશે. બરાબર 5 એકા 5 એટલે 5/4 વત્તા 4 ચોક 16 એટલે 16/3 ઓછા 1/1 ભાગ્યા 4/4. હવે 4/4 છે તેનો છેદ ઉડાડી દઈશું એટલે 1 આવશે. ઉપર છે તેનો આપણે લસા લઈશું એટલે લસા આવશે 12. એટલે 3 વડે ગુણવાથી 5 તારી 15 વત્તા 16 ચોક 64 એટલે 64 વત્તા 64 ઓછા 12 એકા 12 છેદમાં 12 આવશે કારણ કે લસા 12 છે તે નીચે આવશે એટલે 12. હવે વત્તાનો સરવાળો કરી અને એમાંથી ઓછા કરી દેવાના એટલે જવાબ આવશે 67/12. જવાબ આપણે બોક્સમાં લખીશું 67/12. પ્રશ્ન 34. એક થાંભલો જમીનને લંબ દિશામાં ઊભો છે. થાંભલાની ટોચથી જમીન પરના કોઈ બિંદુ સાથે જોડતો તાર 7 મીટર લંબાઈનો છે. તાર જમીન સાથે 30° માપનો ખૂણો બનાવે છે. તો થાંભલાની ઊંચાઈ શોધો. એક આકૃતિ દોરી દઈશું જેમાં કાટખૂણો B રાખીશું. A અને C
સી છે ત્યાં 30 લખીશું, 30°, અને એસી છે તે 7 મીટર. હવે જે વિગતો આપેલી છે તે લખીશું. તારની લંબાઈ, જે કર્ણ છે તે h એટલે કે 7 મીટર, ખૂણો થીટા એટલે કે 30° છે. થાંભલાની ઊંચાઈ જે સામેની બાજુ છે ત્યાં લખીશું x, જે શોધવાનું છે આપણે. sin 30 બરાબર થાંભલાની ઊંચાઈ ભાગ્યા તારની લંબાઈ. લખીશું sin 30 બરાબર થાંભલાની ઊંચાઈ આપણે x ધારી છે એટલે x ભાગ્યા તારની લંબાઈ 7 મીટર આપી છે તે લખીશું 7. હવે sin 30 ની જે કિંમત છે તે લખીશું 1/2 બરાબર x ભાગ્યા 7. હવે ચોકડી ગુણાકાર કરીશું. 2x બરાબર 7 માટે x બરાબર 7/2. હવે 7 ને 2 વડે ભાગીએ તો 3.5 આવશે એટલે લખીશું x બરાબર 3.5 મીટર. જવાબને આપણે બોક્સમાં લખીશું. થાંભલાની ઊંચાઈ .5 મીટર છે. પ્રશ્ન નંબર 35. બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેન્ટીમીટરનો ઘન હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો. અહીંયા એક આપણે આકૃતિ દોરીશું. ઓકે, 4 સેન્ટીમીટર લખીશું.
હવે આપણને જે પ્રશ્નમાં આપ્યું છે તે લખીશું. ધારો કે આપેલ બે ઘન પૈકી પ્રત્યેક ધારનું માપ એ સેન્ટીમીટર છે. હવે સૂત્ર લખીશું. ઘનનું ઘનફળ બરાબર એનો ઘન. એનો ઘન બરાબર 64 આપેલું છે. એ બરાબર 64 માટે એ બરાબર 4 થઈ જશે, 4 સેન્ટીમીટર. હવે એવું કીધું છે કે બે ઘનને જોડવાથી જે લંબઘન બને છે તેની આપણે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ બધું શોધવાનું છે. તે આપણને આપેલું છે તે લખીશું. લંબાઈ બરાબર લંબાઈ L, લંબાઈને આપણે લેન્થ કહીએ છીએ એટલે L લખીશું. લંબાઈ બરાબર 4 + 4, બે ઘન છે એટલે બંને સરવાળે કરીશું. 4 + 4 એટલે 8 સેન્ટીમીટર. પહોળાઈ એટલે કે બ્રેથ B = 4 સેન્ટીમીટર. પહોળાઈ B બરાબર 4 સેન્ટીમીટર. ઊંચાઈ H બરાબર 4 સેન્ટીમીટર. હવે સૂત્ર લખીશું. લંબઘનનું પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં LB વત્તા LH વત્તા BH બરાબર 2. 8 × 4 કરીશું. L એટલે 8 અને B એટલે 4 વત્તા L એટલે 8 અને H એટલે 4. 8 × 4 કરીશું ફરી, વત્તા 4 × 4 કરીશું બરાબર 2. 8 × 32 વત્તા 8 × 32 વત્તા 4 × 16. 2 32 વત્તા 32 વત્તા 16 એટલે 32 × 64 અને 16 80. 2 × 80 કરીશું એટલે 160.
જવાબ લખીશું બે ઘનને જોડતા બનતા લંબઘનનું પૃષ્ઠફળ લંબઘનનું પૃષ્ઠફળ 160 સેન્ટીમીટરનો વર્ગ થાય. પ્રશ્ન નંબર 36. એક જ્યુસ વેચવાવાળો તેના ગ્રાહકોને નીચે આપેલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્યાલામાં જ્યુસ આપતો હતો. નળાકાર પ્યાલાનો અંદરનો વ્યાસ 5 સેન્ટીમીટર છે, પરંતુ પ્યાલાના પાયામાં અર્ધગોલક ભાગ ઉપસી આવેલો હતો, જેથી પ્યાલાની ક્ષમતા ઓછી થતી હતી. જો પ્યાલાની ઊંચાઈ 10 સેન્ટીમીટર હોય તો તેની આભાસી ક્ષમતા શોધો. કૌંસમાં આપણને આપેલું છે પાઈ બરાબર 3.14 લેવાના છે. સૌથી પહેલાં પ્યાલાનો વ્યાસ જે આપેલું છે તે લખીશું કે પ્યાલાનો વ્યાસ બરાબર 5 સેન્ટીમીટર. તેથી ત્રિજ્યા બરાબર 5/2 એટલે કે 2.5 સેન્ટીમીટર થાય. પ્યાલાની ઊંચાઈ આપી છે 10 સેન્ટીમીટર. હવે નળાકારના કદનું આખી સૂત્ર આપણે લખીશું. નળાકારનું કદ માટેનું સૂત્ર છે પાઈ r²h. નળાકારનું કદ માટેનું સૂત્ર બરાબર પાઈ r²h. બરાબર પાઈ માટે 3.14 લેવાના છે, ગુણ્યા આર એટલે કે ત્રિજ્યા 2.5નો વર્ગ. 2.5 ગુણ્યા h એટલે 10 લેવાના છે, ઊંચાઈ 10 છે એટલે બરાબર લખીશું 3.14 ગુણ્યા 2.5 ગુણ્યા 2.5 કરીશું એટલે લખીશું 6.25 ગુણ્યા 10 બરાબર. હવે ગુણાકાર કરતા જવાબ લખીશું 196.25 સેન્ટીમીટર ઘન. હવે અર્ધગોળક ભાગ ઉપસી આવેલો છે તે શોધીશું. લખીશું અર્ધગોળક ભાગની ત્રિજ્યા બરાબર 2.5 સેન્ટીમીટર છે. હવે અર્ધગોળકનું કદ શોધવા માટેનું સૂત્ર
2/3 પાઈ આર ક્યુબ એટલે ઘન, પાઈ આર ઘન. હવે કિંમતો મૂકીશું. 2/3 ગુણ્યા પાઈની કિંમત લેવાની છે 3.14 ગુણ્યા 2.5નો ઘન લખીશું. બરાબર કરીને 2/3 ગુણ્યા 3.14. હવે 2.5ને 3 વખત આપણે ગુણાકાર કરીએ તો જવાબ લખીશું 15.625 બરાબર. હવે 2 ગુણ્યા 3.14 ગુણ્યા 15.625 બધાનો ગુણાકાર કરીશું તો લખીશું 98.125 ભાગ્યા 3. 3 વડે ભાગીએ તો જવાબ લખીશું 32.71 સેન્ટીમીટર ઘન. હવે આપણે પહેલાની અંકિત ક્ષમતા શોધીશું. લખીશું પહેલાની વાસ્તવિક ક્ષમતા બરાબર પહેલાની આભાસી ક્ષમતા ઓછા પહેલામાં સમાવિષ્ટ એટલે કે અંદર સમાયેલું પહેલામાં સમાવિષ્ટ અર્ધગોલકનું ઘનફળ. પહેલામાં સમાવિષ્ટ અર્ધગોલકનું ઘનફળ બરાબર. હવે આપણને જે જવાબ મળ્યો તે લખીશું 196.25 ઓછા 32.71 સેન્ટીમીટર ઘન કૌંસમાં લખીશું અને લખીશું સેન્ટીમીટર ઘન. હવે બાદબાકી કરીશું અને જવાબ લખીશું 163.54 સેન્ટીમીટર ઘન. જવાબ આપણે બોક્સમાં લખીશું. પહેલો જવાબ પહેલાની આભાસી ક્ષમતા બરાબર 196.25 સેન્ટીમીટર ઘન. પહેલાની આભાસી ક્ષમતા બરાબર 196.25 સેન્ટીમીટર ઘન. બીજો જવાબ લખીશું પહેલાની વાસ્તવિક ક્ષમતા બરાબર 163.54 સેન્ટીમીટર ઘન. પ્રશ્ન નંબર 37. એક વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં L બરાબર 15, N બરાબર 49, CF બરાબર 11, F બરાબર 15 અને H બરાબર 5 હોય તો માહિતીનો મધ્યસ્થ શોધો. મધ્યસ્થનો વર્ગ શોધવા માટે સૌથી પહેલા n ભાગ્યા 2 કરીશું. એટલે કે 49 ભાગ્યા 2 બરાબર 24.5.
હવે મધ્યસ્થ શોધવાનું સૂત્ર લખીશું. સૌથી પહેલા સૂત્ર લખીએ તે પહેલા જે વસ્તુ આપેલી છે તે લખી દઈએ. L બરાબર 15, N બરાબર 49, CF બરાબર 11, F બરાબર 15 અને H બરાબર 5. હવે આપણે સૂત્ર લખીશું. મધ્યસ્થ બરાબર L વત્તા કૌંસમાં લખીશું N ભાગ્યા 2 ઓછા CF ભાગ્યા F કૌંસ પૂરો ગુણ્યા H. હવે કિંમતો મૂકીશું. L ની કિંમત લખીશું 15 વત્તા 24.5 ઓછા 11 ભાગ્યા 15 કૌંસ પૂરો ગુણ્યા 5 બરાબર 15 વત્તા 24.5 માંથી 11 જશે એટલે 13.5 ભાગ્યા 15 કૌંસ પૂરો ગુણ્યા 5 બરાબર કરીને લખીશું 15 વત્તા 135 ભાગ્યા 15 ગુણ્યા 10 15 ગુણ્યા 10 ગુણ્યા 5 5 દુ 10 અને 15 નવા 135 બરાબર કરીને લખીશું 15 વત્તા 9 ભાગ્યા 2 બરાબર કરીને લખીશું 15 વત્તા હવે 9 ને 2 વડે ભાગીએ તો 4.5 આવશે એટલે લખીશું 15 વત્તા 4.5 એટલે કે 19.5. જવાબ બોક્સમાં લખીશું. માહિતીનો મધ્યસ્થ 19.5 છે.